શાકીની કુષ્માંડ ભૈરવને જોઈ આખું નગર છે હાહાકાર થવા લાગ્યું, બધા ડરી ડરીને ભાગવા લાગ્યા છે. અને જ્યાં મેના છે થાળ લઈ અને આવ્યા, અને થાળ લઈ અને જ્યાં પોખણા કરવા જાય છે શિવનું સ્વરૂપ જોવે છે, અને કંઠમાં ભુજંગને જોઈ અને હાથમાંથી થાળ પડી ગયો, અને મેના રાણી છે એ બેભાન થઈ ગયા, પડી ગયા છે. અને દેવતાઓ એને જાગૃત કરે છે. નારદજી આવ્યા છે, જલ છાંટ્યું, જાગૃત કર્યા અને કહે છે કે હે નારદ, મેં ક્યાં જન્મમાં પાપ કર્યા છે કે મારી પુત્રીને તમે આવી સાથે પરણાવો છો? તમે કીધેલું કે શિવ છે એનાથી ઉત્તમ કોઈ વર ન હોઈ શકે, પણ આનાથી અધમ કોઈ ન હોય. આવો વર મારી પુત્રી માટે, આના કરતા તો મારી દીકરીને કુંવારી રાખવું. અને આના માટે તમે તપ કરવાનું કીધેલું મારી દીકરીને, આ મેળવવા માટે, ઉત્તમ વસ્તુ મેળવવા માટે તપ હોય. ઘણા કે સ્ત્રીઓને તપ શેના માટે? તો પૂજ્ય ભાઈ શ્રી એકવાર કીધેલું કે લાખો હજારો માંથી ઉત્તમ વર શોધવું હોય એટલા માટે સ્ત્રીઓએ તપ કરવું જરૂરી છે. નકર ગમે એ ભાટકે તો જિંદગી બરબાદ કરી નાખે. એટલા માટે ઉત્તમ વસ્તુ મેળવવા માટે તપ કરવું જોઈએ. વ્રત કરે, તપ કરે તો હારો વર મળે. કહ્યાગ્રો પછી ભલન થાય ધજાગ્રો. એ કે વ્રત તપ કરે તો સારો વર મળે, તો પુરુષોને વ્રત કરવાની જરૂર નથી. એનું મતલબ બતાવે છે કે સ્ત્રી સર્વગુણ સંપન્ન હંમેશા માટે છે, એને ક્યાંય શોધવાની જરૂર નથી. સ્ત્રી તો હંમેશા પૂજનીય જ છે. તો બતાવે છે કે હે નારજી, તમે આ મહાભયંકર ભૂત પિશાચ ડાકીની શાકીની ગણને રાખનારા, સ્મશાનમાં રહેનારા, નગ્ન દિગંબર અવધૂત આવા શિવ સાથે મારી પાર્વતીને પરણાવું? આના કરતા મારી દીકરીને હું મારી નાખું, હું મરી જાઉં, પણ આની સાથે ન પરણાવું. એકદમ ખૂબ રુદન કરે છે. લાંબો સંવાદ બતાવ્યો ત્યારે નારદજી બતાવે છે, મૈના સત્ય સુનહુ મમ બાની જગદંબા તવ સુતા ભવાની. કે હે મૈના, મારી સત્ય સુનહુ મમ બાની, મારી તમે સાચી વાત સમજો, માનજો, સંભળજો. સત્ય કહું જગદંબા સુતા ભવાની, આ તમારી સુતા પુત્રી છે એ સાક્ષાત ભવાની છે. અજા અનાદિ શક્તિ અવિનાશી, જે અજા અનાદિ શક્તિ અવિનાશી છે, સદા શંભુ અર્ધાંગ નિવાસી, હંમેશના માટે શિવની જે અર્ધાંગિની છે એ જ છે જે પૂર્વમાં સતી સ્વરૂપે હતા અને સતી સ્વરૂપે હતા. શિવે ત્યાગ કર્યો અને દક્ષના યજ્ઞમાં પોતાના દેહને બાળીને ભસ્મ કર્યો. એ જ સતી આજે તમારા ઘરે આંગણે તમારી દીકરી બનીને તમારી સુતા બનીને આવી છે. એ સાક્ષાત ભવાની છે, એ જગદંબા છે. એટલા માટે તમારા મનમાં જે સંશયો છે, સંશયોને તમે દોડો. વારંવાર ખુદ સમજાવે છે, ખૂબ સમજાવે છે. તેના મનના બધા સંશયો છે, સંશયો બધા તૂટ્યા છે. અને વિચાર કરે છે કે પાર્વતીએ આ શિવને જોયા છે કે નહીં. એના મનમાં કઈ સંશય ન હોય. અને બતાવે છે કે પાર્વતીને જ્યાં પૂછે છે તો પાર્વતી કહે છે કે હે માં, હું એને જ વરને શોધું છું, એના માટે જ તપ કરું છું કે જેને મારે પામવા છે. એ તો આ દેહથી તો આ જન્મમાં, બાકી જન્મો જન્મથી હું પાર્વતી તરીકે, સતી તરીકે શિવને વરેલું છું. નાનપણથી હે માં, મેં જેના માટે તપ કર્યા હતા એ જ આ છે. જેના માટે મેં નાનપણથી તપ કર્યા છે. અને ભગવાનને નાનપણથી આરાધાય છે માં પાર્વતી, એટલા માટે શિવ મળ્યા છે. શિવ છે બધા કે શિવ એકદમ સરળ દેવ છે, સહજ દેવ છે, સહજતાથી સરળતાથી મળી જાય છે. પણ એટલા સહજ ને સરળ પણ છે નહીં, પામવા કઠિન છે. પાર્વતીએ નાનપણથી આટલા વર્ષ લગી તપશ્ચર્યા કરેલી ત્યારે મળ્યા હતા. એનો મતલબ બતાવે છે કે ભગવાનને ફૂલ કેવા ચડે? ખીલેલા કે કરમાઈ ગયેલા? ખીલેલા ફૂલ હોય, યુવાનીમાં ખીલેલા હોય, એ ભગવાનને અર્પણ થાય તો ભગવાન સ્વીકાર કરે. પછી ગઈઢા થઈ ગયા, વૃદ્ધ થઈ ગયા, પછી મંદિરે જાય તો એ નકામા છે. તો નાનપણથી જો ભગવાનમાં અનુરાગ થાય, ભગવાનમાં પ્રીતિ થાય, નાનપણથી ભગવાનમાં પ્રીતિ થાય તો ભગવાન મળે. એટલા માટે નાનપણથી માં પાર્વતીએ શિવને આરાધ્યા હતા. અને મેનાએ
ભગવાન શિવના વધામણા કર્યા છે, જાન આવી છે, માંડવામાં પોખણા થયા છે, અને આ બાજુ પોખણા થાય ને ઓલી બાજુ આખી જાન જમવા લાગી. ખબર છે કે આ લગ્ન ક્યારે પૂરા થાય ને ક્યારે કોને ચક્કર આવી જાય ને જમવાય કે ન જમાય. દેવતો તો બધા જમવા લાગ્યા છે. આ બાજુ જાન આખી છે, એના સન્માન થયા છે. શિવ અને પાર્વતી છે, એના આજે વિવાહ થયા છે. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. આપણે પણ માં જગત જનની છે, માં પાર્વતી છે અને શિવ છે, એને તાલીઓથી સન્માન કરીએ, એના વધામણા કરીએ. નટરાજ રાજ નમો ભગવાન શિવ અને માં પાર્વતીની જે આ ઝાંખી છે એના દર્શન કરીએ. આ માં પાર્વતીનું સ્વરૂપ જોઈને આપણું હૃદય પણ પુલકિત થઈ જાય. ભગવાન શિવ અને પાર્વતીની આ અલૌકિક દિવ્ય ઝાંખી છે. ઝાંખીના દર્શન કરી અને આ શિવ ચરિત્ર છે, શિવ ચરિત્ર ભગવાન રામેશ્વરના ચરણમાં અર્પણ કરી આજની કથાને વિરામ આપીએ. અને આવતીકાલે બરોબર 3:30 વાગે ભગવાન શિવના વિવાહ થયા બાદ શિવ અને મેનાનો જે સંવાદ છે, શિવ અને સતીનો પાર્વતી અને શિવનો જે સંવાદ છે, અને ત્યારબાદ એના સંવાદમાં ભગવાન રામના જે અવતારના પ્રયોજનના જે કારણો છે, નારદની કથા, શત્રુપાની કથા, ભાનુ પ્રતાપની કથા છે, ભગવાનના રામના જન્મના જે કારણો છે એ કારણોની દિવ્ય કથા છે. એ કથાના રહસ્યો અને ભક્તિ ભાવપૂર્વક ભગવાન રામના જન્મને આપણે આવતીકાલે ઉજવશું. 2 ઘડી માટે ભગવાન શિવના નામ સાથે 2 ઘડી માટે એનો ધૂન લઈ અને આ કથાને વિરામ આપીએ. श्री राम जय राम जय जय राम 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 जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम
રામચંદ્ર ભગવાન કી જય શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી સોમનાથ મહાદેવ કી જય શ્રી રામેશ્વર મહાદેવ કી જય સદગુરુદેવ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આગળ છે બહેનો દ્વારા સન્માન વિધિ છે એ પૂરી કરીએ અને જે સવારે આરતીમાં યજમાનો હતા બધા આરતી માટે આવી જાજો પૂજામાં હતા. જ્યાં પણ હોય ત્યાંથી વ્યાસપીઠ પાસે આવી અને શાસ્ત્રીજીના હાથે સન્માનનો સ્વીકાર કરશે. બોલીએ દ્વારિકાધીશ કી જય. આપણી આ પાવન કથામાં જે દાતાઓના અનુદાન મળેલ છે એમની યાદી આ પ્રમાણે છે. 501 રૂપિયા રાધિકાબેન નિરંજનભાઈ લોઢારી, 501 મહેશભાઈ ગાલોરિયા તરફથી, 1101 રૂપિયા સ્વયં ભગવાન રામેશ્વર મહાદેવ તરફથી. બોલીએ રામેશ્વર મહાદેવ કી. 1101 રૂપિયા લતાબેન બામણિયા તરફથી, 501 રૂપિયા જસુબેન ખેતરપાડ તરફથી, 501 રૂપિયા શાંતિબેન કાનજીભાઈ આગળ તરફથી, 501 ડોક્ટર મહેન્દ્રભાઈ ઓડેદરા કેશવ હોસ્પિટલવાળા તરફથી, 501 શોભનાબેન જોશી તરફથી, 501 જ્યોતિબેન જોશી તરફથી, 501 ભારતીબેન છોટાલાલ રાઠોડ તરફથી, 101 ભાવિકાબેન હિતેશકુમાર ચૌહાણ તરફથી, 2101 રૂપિયા નહીશભાઈ કાલીનભાઈ ભાયાણી તરફથી, 201 ઉષાબેન મનસુખભાઈ તરફથી, 501 રૂપીબેન મોઢવાડિયા તરફથી, 1100 વેલજીભાઈ નારણજીભાઈ એમના તરફથી, 200 રૂપિયા ભરતભાઈ મુસાણ તરફથી, 1005 લખુભાઈ તરફથી, 201 સુચેતાબેન પટેલ તરફથી, 101 કંચનબેન તરફથી, 251 વસંતાબેન રમેશભાઈ કોરડિયા તરફથી અને 501 રૂપિયા મોતીબેન તરફથી. સર્વે દાતાઓને જોરદાર તાળીઓથી વધાવીએ. જે પણ યજમાનો સવારે પૂજામાં હતા તે આરતી માટે પધારે. આરતી પૂજા પૂર્ણ થાય ત્યાર પછી અહીં રામકથાની પ્રસાદી અને એની સાથે જલારામ બાપાની પ્રસાદી પણ સર્વે ભક્તો લેતા જાજો એવો અનુરોધ છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. शिव जानत विवेका शिव जानत
मनोहरम् सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरिः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्ते हस्ते हि देवाभिवन्दनम् आत्मकल्याणार्थे आत्मनाभिचक्षुराभिवन्दनम् हस्तोत्प्रक्षाल्य पुष्पाञ्जलिर्मादाय महिमानः सजन्दयतरा पूर्वे साद्याः सन्ति देवाः विद्या बुद्धिधनेश्वर्या पुत्रपुत्रादिसम्पदा पुष्पाञ्जलिप्रदानेन देहि मे वाञ्छितं फलम् भगवान् रामचन्द्रः सह परिवारेभ्यो नमः वाङ्गमयस्वरूपाय नमः चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रार्थयेत् त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि भगवान् नारायणाय नमः रामेश्वराय नमः प्रार्थना क्षमापन पूर्वक नमस्कार समर्पयामि गोविन्द जय जय गोपाल जय जय 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 श्री राधारमण हरि गोविन्द जय जय श्री राधारमण हरि गोविन्द
હરિ ઓમ